વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છે ધોરણ 6નું ચેપ્ટર નંબર કયું છે? પહેલું છે સંખ્યા પરિચય. અને ક્લાસ નંબર કયો છે મિત્રો? ક્લાસ નંબર 3 છે. જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો નીચે તમને લિંક મળી જશે, નહીં તો મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. તો ચલો, અહીં આજનો ટોપિક શું છે મિત્રો? કે તમે કેટલી સંખ્યા બનાવી શકો છો? તો આ જ પ્રશ્નને આપણે જોઈશું મિત્રો. તો ચલો શરૂઆત કરીએ મિત્રો. હવે પહેલો પ્રશ્ન તમને થાય કે અંકો કેટલા હોય? પહેલો પ્રશ્ન શું થાય મિત્રો? કે અંકોની સંખ્યા કેટલી હોય? તો અંકોની સંખ્યા કેટલી હોય મિત્રો? 0થી લઈને 9 શું હોય? અંકો હોય, બરાબર. ચલો હવે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 શું હોય? અંકો હોય. હવે ચલો, તમને હું એક પ્રશ્ન લખું છું મિત્રો કે 3, 6 અને 9નો અંકોનો ઉપયોગ કરીને સંખ્યા બનાવો. હવે જો, તો સૌથી પહેલાં તમે શું કરશો? 3 લખ્યા, 6 લખ્યા, 9, 369. બીજી સંખ્યા કઈ બનાવશો? 963. ત્રીજી સંખ્યા કઈ બનાવશો? 6, 3 ને 9, 639. તો આવી રીતે તમે સંખ્યા બનાવશો મિત્રો. હા, તો હવે તમને હું પ્રશ્ન કરું છું મિત્રો કે આમાં અંકોનું પુનરાવર્તન કરો. તો હવે અંકોનું પુનરાવર્તન કરવાનો મતલબ શું થઈ ગયો? માની લો કે 3, 3, 6 લખી શકું, હા. પછી 9, 9, 6 લખી શકું, હા. કેમ કે અંકોનું પુનરાવર્તન કરવાનું કીધું છે. તમને ના કે તો નહીં કરવાનું. ઓકે મિત્રો, ચલો આટલી ખબર પડી ગઈ. હા, તો હવે આજનો જે ટૉપિક છે મિત્રો, આજના ટૉપિક આપણે પાઠ્યપુસ્તકમાં ક્યાં છે એ જોઈશું. તો સૌથી પહેલાં તમે પાઠ્યપુસ્તક ખોલો મિત્રો. પાઠ્યપુસ્તક ખોલો બેટા. પાઠ્યપુસ્તક ખોલો મિત્રો. તો પાઠ્યપુસ્તક ખોલો તો કયા નંબરનું પેજ છે? પેજ નંબર 3નું છે મિત્રો. જુઓ ક્યાં આગળ છે, હું તમને દેખાડું. તો જુઓ મિત્રો, આપણો જે ટૉપિક છે એ આર્યો ટૉપિક છે અને આ ટૉપિકને આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે, બરાબર મિત્રો. તો ચલો આપણે શરૂઆત કરી દઈએ હવે. તો ચલો, સૌથી પહેલો પ્રશ્ન હતો પ્રયત્ન કરો. ટાઇટલ શું હતું મિત્રો? પ્રયત્ન કરો. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આપણી પાસે પહેલો પ્રશ્ન શું હતો મિત્રો એ જુઓ. ચલો, કોઈ કહેશે પહેલા પ્રશ્નમાં આપણે શું સમજવાનું છે મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે પ્રશ્ન હતો. કયો પ્રશ્ન હતો? જો પેજ નંબર ક્યાં મળશે? 3માં જોવા મળશે. શું પ્રશ્ન હતો મિત્રો? જુઓ કે આપેલા અંકોનું પુનરાવર્તન વગર, એટલે પુનરાવર્તન કરવાનું નથી, કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. તો ચલો, સૌથી પહેલાં મિત્રો આપણે શું કરીશું? 4 અંકની સંખ્યા કેવી રીતે બને છે એ જોઈએ. તો ચલો, પહેલો પ્રશ્ન જુઓ મિત્રો. શું છે પહેલો પ્રશ્ન આપણો? એ ઓપ્શન શું કહે છે? 2, 8, 7 અને 4. શું કીધું છે? અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. ચલો, તો મોટામાં મોટી સંખ્યા બનાવી હોય તો સૌથી પહેલો અંક કયો લખવો પડે? મોટો. પછી એના પછી નાનો, પછી એનો નાનો, પછી આ નાનો. આ કઈ સંખ્યા બની ગઈ? મોટી સંખ્યા બની ગઈ. તો હવે આની નાની બનાવી હોય મિત્રો તો આનું શું કરી દેવાનું? ઉલટું. 2, 4, 7, 8. આ કઈ સંખ્યા બની ગઈ? નાની સંખ્યા બની ગઈ મિત્રો. ચલો, હવે આપણી પાસે કયો ઓપ્શન છે? બી ઓપ્શન છે. ચલો બી ઓપ્શન જુઓ મિત્રો. શું કીધું છે? 9, 7, 4, 1. ચલો હવે એની ગણતરી કરો. તો 9, 7, 4, 1. આપણે શું કરો? લાઇનસર ગોઠવીએ તો 9, 7, 4, 1. કઈ સંખ્યા બની ગઈ? મોટી સંખ્યા બની ગઈ. તો નાની બનાવી હોય તો કેવી રીતે બનશે મિત્રો? એકડો આ લાઈન નાખો, ચોગડો, સાતડો અને નવડો. નાની સંખ્યા બની ગઈ મિત્રો. ખૂબ જ સરસ. ચલો, હવે ત્રીજો ઓપ્શન કયો આપણી પાસે છે? 4, 7, 5, 0. કયો ઓપ્શન છે? સી ઓપ્શન. શું છે? 4, 7, 5, 0. ચલો, હવે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવી તો 7 આગળ આવશે, મોટો છે. 5, 4, 0. કઈ સંખ્યા બની ગઈ? આ રહી એ મોટી સંખ્યા બની ગઈ. હવે ચલો, નાની બનાવી હોય તો 0, 4, 5 અને 7. કઈ બની ગઈ? નાની સંખ્યા બની ગઈ. ખબર પડી ગઈ મિત્રો? હા. હવે ચલો, આપણે કયો ઓપ્શન પહોંચ્યા? ડી. કયો ઓપ્શન પહોંચ્યા? ડી. તો ચલો, હવે ડીનું હું તમને સમજાવી દઉં. શું છે ડી ઓપ્શન આપણી પાસે મિત્રો?
ડી ઓપ્શનમાં શું છે 1762. તો સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો સૌથી પહેલાં મોટો અંક લખવાનો. કયો લખવાનો? મોટો. 7 6 2 1. નાની સંખ્યા બનાવી હોય તો શું આવશે અંક? શું આવશે? અને ઉલટું 1 2 6 અને 7. ચલો હવે કયો ઓપ્શન છે? ઈ ઓપ્શન છે. કયો ઓપ્શન છે? ઈ ઓપ્શન છે. શું છે? 5 4 0 3. તો શું આવશે મિત્રો આનો જવાબ? ચલો હવે જોઈએ આપણે સૌથી મોટી સંખ્યા કે મિત્રો, સૌથી મોટી સંખ્યા કે તો 5 4 3 0. સૌથી મોટો અંક આવે અને સૌથી નાનો અંક ક્યાં આવે? છેલ્લે આવે. હવે નાની સંખ્યા કે મિત્રો, તો નાની સંખ્યા કે તો નાનો અંક ક્યાં આવશે? પહેલાં આવશે. ખબર પડી ગઈ? આનું ઉલટું 0 3 4 5. ખૂબ જ સરસ મિત્રો. તો હવે આગળ આપણો ક્લાસ પતી જાય છે મિત્રો, કારણ કે આપણે થોડુંક શીખવાનું છે. અને બીજા ક્લાસ નંબર 4માં જોવા માટે તમારે શું કરવાનું છે મિત્રો? આ ચેનલ પર મેસેજ કરો, નહીં તો તમારે લિંક નીચે મળી જશે. મફતમાં શીખો શિક્ષણનો ધંધો આપણે શું કરવાનો છે મિત્રો? બંધ કરવાનો છે મિત્રો. ચલો હવે આપણે શું જોઈશું? ક્લાસ નંબર 4માં પ્રવેશ કરીએ મિત્રો.